નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 10મો વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 15 ફૂટબોલ ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય બધી MCQ સવાલ જવાબ. હવે જોઈશું પ્રશ્ન 1થી. પ્રશ્ન 1, ફૂટબોલના મેદાનમાં ધ્વજ ક્યાં રોકવામાં આવે છે? જવાબ 4 કોર્નર પર. પ્રશ્ન 2, વિદ્યાર્થી મિત્રો, મધ્યવર્તુળની ત્રિજ્યા કેટલી લેવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 10 વાર. પ્રશ્ન 3, ફૂટબોલ રમતના મેદાનની લંબાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 90 થી 120 મીટર. પ્રશ્ન 4, ફૂટબોલની રમતના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 45 થી 90 મીટર. પ્રશ્ન 5, ફૂટબોલના મેદાનમાં આકાર કેવો હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો લંબચોરસ. પ્રશ્ન 6, ફૂટબોલના બૂટના તળિયે આશરે કેટલી ડટ્ટીઓ હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 10. પ્રશ્ન 7, ફૂટબોલની રમતના એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે? જવાબ છે 11. પ્રશ્ન 8, ફૂટબોલની રમતમાં કેટલા ખેલાડીઓનું અવેજીકરણ થઈ શકે છે? જવાબ 2. પ્રશ્ન 9, ફૂટબોલની રમતમાં એક દાવનો સમય કેટલો હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 45 મિનિટ. પ્રશ્ન 10, ફૂટબોલમાં બે દાવ વચ્ચે વિરામ સમય કેટલો હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 10 મિનિટ. પ્રશ્ન 11, ફૂટબોલ રમતની શરૂઆત કયા દેશમાં થઈ હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લેન્ડમાં. પ્રશ્ન 12, આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફૂટબોલની રમતનું સંચાલન કઈ સંસ્થા કરે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફિફા. પ્રશ્ન 13, કયા દેશને ફૂટબોલની રમતની જન્મભૂમિ ગણવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લેન્ડને. પ્રશ્ન 14, ઇંગ્લેન્ડમાં ફૂટબોલની રમતની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1863માં. પ્રશ્ન 15, કઈ રમતને રમતોનો રાજા ગણવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફૂટબોલને. પ્રશ્ન 16, વિશ્વમાં કયા ખંડમાં ફૂટબોલની રમત લોકપ્રિય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો યુરોપમાં. પ્રશ્ન 17, વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવમાં પછી સૌથી વધુ રોમાંચક અને લોકપ્રિય વિશ્વ કપ કઈ રીતે રમતનો ગણાય છે? જવાબ ફૂટબોલની રમતનો. પ્રશ્ન 18, વિદ્યાર્થી મિત્રો, બ્રાઝિલની સરકારે પોતાના દેશના કયા ખેલાડીને રાષ્ટ્રીય સંપત્તિનો દરજ્જો આપ્યો છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પેલેને. પ્રશ્ન 19, આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશનની ફિફાની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 21 મે 1904ના રોજ. પ્રશ્ન 20, આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશનની ફિફાની સ્થાપના ક્યાં કરવામાં આવી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પેરિસમાં. પ્રશ્ન 21, ફિફાએ ફૂટબોલ વિશ્વકપ સ્પર્ધા યોજવાનો ક્યારે સ્વીકાર કર્યો? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1927માં. પ્રશ્ન 22, સૌપ્રથમ ફૂટબોલના વિશ્વકપનું આયોજનની ક્યારે કરવામાં આવ્યું? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1930માં. પ્રશ્ન 23, સૌપ્રથમ ફૂટબોલના વિશ્વકપનું આયોજન કરવામાં આવ્યું? જવાબ યુરુગ્વાયમાં. પ્રશ્ન 24, હવે પછી ફૂટબોલની વિશ્વકપની સ્પર્ધા ક્યારે યોજવાની છે? જવાબ ઈસવીસન 2018માં. પ્રશ્ન 25, હવે પછી ઈસવીસન 2018માં ફૂટબોલની વિશ્વકપની સ્પર્ધા કયા દેશમાં યોજાય
આવવાની છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં. પ્રશ્ન 26 ફૂટબોલની વિશ્વ કપ સ્પર્ધામાં ધંધાદારી ખેલાડીઓ પ્રોફેશનલ પ્લેયર ક્યારથી ભાગ લેતા થયા છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1958થી. પ્રશ્ન 27 વિદ્યાર્થી મિત્રો આધુનિક ઓલિમ્પિક રમતોત્સવની શરૂઆત ક્યારથી થઈ છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1896થી. પ્રશ્ન 28 ઓલિમ્પિક રમતોત્સવમાં ફૂટબોલની રમતનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1808માં. પ્રશ્ન 29 કયા શહેરમાં યોજાયેલ ઓલિમ્પિક રમતોત્સવમાં ફૂટબોલની રમતનો સમાવેશ કરવામાં આવ્યો? જવાબ છે વિદ્યાર્થી મિત્રો લંડન. પ્રશ્ન 30 એશિયન ગેમ્સની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1951માં. પ્રશ્ન 31 વિશ્વમાં એશિયન ગેમની સૌપ્રથમ શરૂઆત કયા દેશે કરી હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારતે. પ્રશ્ન 32 ઈસવીસન 1951માં એશિયન ગેમ્સ કયા શહેરમાં યોજાઈ હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો દિલ્હીમાં. પ્રશ્ન 33 એશિયન ગેમ્સમાં ફૂટબોલની રમતનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1951માં. પ્રશ્ન 34 ઈસવીસન 1951માં એશિયન ગેમ્સમાં રમાયેલ ફૂટબોલની રમતની સ્પર્ધામાં કયો દેશ વિજેતા બન્યો હતો? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારત. પ્રશ્ન 35 ભારતમાં ફૂટબોલની રમતની શરૂઆત કોણે કરી હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજોએ. પ્રશ્ન 36 ભારતમાં ફૂટબોલની રમતના આયોજન માટે કઈ ક્લબ સ્થપાઈ હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડેલહાઉસી ફૂટબોલ ક્લબ. પ્રશ્ન 37 ઇન્ડિયન ફૂટબોલ એસોસિએશનની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1893માં. પ્રશ્ન 38 ઇન્ડિયન ફૂટબોલ એસોસિએશનની સંસ્થા કયા નામે રૂપાંતરિત થઈ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન. પ્રશ્ન 39 ભારતમાં ફૂટબોલની રમત અને ટ્રોફી કયા નામે ઓળખાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સંતોષ ટ્રોફી. પ્રશ્ન 40 સંતોષ ટ્રોફીની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1941માં. પ્રશ્ન 41 ઈસવીસન 1981માં ભારતીય મહિલાઓએ એશિયન વુમન ફૂટબોલ કપમાં કયું સ્થાન પ્રાપ્ત કર્યું હતું? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રીજું. પ્રશ્ન 42 ફૂટબોલની આંતરરાષ્ટ્રીય હરીફાઈ માટેના મેદાનની લંબાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 101 થી 110 મીટર. પ્રશ્ન 42 ફૂટબોલની આંતરરાષ્ટ્રીય હરીફાઈ માટેના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 64 થી 73 મીટર. પ્રશ્ન 44 ફૂટબોલના મેદાનમાં ગોલની પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 7.32 મીટર. પ્રશ્ન 45 ફૂટબોલના મેદાનમાં ગોલની જમીનથી ઊંચાઈ કેટલી હોવી જોઈએ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2.4 મીટર. પ્રશ્ન 46 ફૂટબોલના મેદાનમાં ગોલ સ્તંભો અને ક્રોસબાર કેટલા માપનો હોવો જોઈએ? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 12 સેમીનો. પ્રશ્ન 47 ફૂટબોલના મેદાનના ગોલ એરિયાની લંબાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 18.30 મીટર. પ્રશ્ન 48 ફૂટબોલના મેદાનના ગોલ એરિયાની પહોળાઈ
કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 5.50 મીટર. પ્રશ્ન 49. ફૂટબોલના મેદાનમાં પેનલ્ટી એરિયાની લંબાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 40.30 મીટર. પ્રશ્ન 50. ફૂટબોલના મેદાનમાં પેનલ્ટી એરિયાની પહોળાઈ કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 16.50 મીટર. પ્રશ્ન 51. ફૂટબોલના મેદાનમાં પેનલ્ટી સ્પોટ ગોલ લાઇનની મધ્યમાંથી કેટલે દૂર હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 11 મીટર. પ્રશ્ન 52. ફૂટબોલના મેદાનમાં સેન્ટર સર્કલ એટલે કે મધ્ય વર્તુળની ત્રિજ્યા કેટલી હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 9.15 મીટર. પ્રશ્ન 53. ફૂટબોલના મેદાનમાં પેનલ્ટી સ્પોટથી પેનલ્ટી એરિયાની બહાર કેટલા મીટરનો ચાપ દોરવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 9.15 મીટરનો. પ્રશ્ન 54. ફૂટબોલના મેદાનમાં કેટલી ઊંચાઈના ધ્વજ કોર્નર પર રાખવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1.50 મીટરના. પ્રશ્ન 55. વિદ્યાર્થી મિત્રો, ફૂટબોલનો વર્લ્ડ કપ દર કેટલા વર્ષે રમાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો દર 4 વર્ષે. પ્રશ્ન 56. ફૂટબોલમાં દૂરથી આવતા દડાને કયા કૌશલ્યની મદદથી કાબૂમાં લેવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટ્રેપિંગ. પ્રશ્ન 57. ફૂટબોલની રમત દરમિયાન જો દડો બાજુ રેખાથી બહાર જાય તો કયા કૌશલ્ય દ્વારા રમતમાં મૂકવામાં આવે છે? જવાબ થ્રો-ઇન દ્વારા. પ્રશ્ન 58. ફૂટબોલની રમતમાં કઈ જાતની કિકથી સીધો ગોલ કરી શકાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ ફ્રી કિકથી. પ્રશ્ન 59. ફૂટબોલની રમતમાં પેનલ્ટી કિક કયા સ્થાન પર મૂકીને લેવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પેનલ્ટી પોસ્ટ પર. પ્રશ્ન 60. વિદ્યાર્થી મિત્રો, ગોલનું રક્ષણ કરવા માટે ગોલકીપરને પોતાના કયા પ્રદેશ સુધી દડાને હાથ વડે રમવાની નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવી છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પેનલ્ટી પ્રદેશ. પ્રશ્ન 61. ફૂટબોલની રમતમાં પોતાની ટીમના ખેલાડી તરફ હળવેથી દડો મૂકવાના કૌશલ્યને શું કહેવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાસિંગ. પ્રશ્ન 62. કયું કૌશલ્ય ફૂટબોલની રમતનું વિશેષ કૌશલ્ય ગણાય? જવાબ છે વિદ્યાર્થી મિત્રો હેડિંગ. પ્રશ્ન 63. ફૂટબોલની રમતની શરૂઆત શાના દ્વારા કરવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો કિક ઓફ દ્વારા. પ્રશ્ન 64. ફૂટબોલના મેદાનની વધારે કેટલી લંબાઈ હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 120 મીટર. પ્રશ્ન 65. ફૂટબોલના મેદાનની ઓછામાં ઓછી લંબાઈ કેટલી મીટર હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 90 મીટર. પ્રશ્ન 66. ફૂટબોલના મેદાનની વધુમાં વધુ પહોળાઈ કેટલા મીટર હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 90 મીટર. પ્રશ્ન 67. ફૂટબોલના મેદાનમાં ઓછામાં ઓછી પહોળાઈ કેટલા મીટર હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 45 મીટર. પ્રશ્ન 68. ફૂટબોલની રમત દરમિયાન કોઈ ખેલાડી નિયમોનો વારંવાર ભંગ કરે તો પ્રતિસ્પર્ધી ખેલાડીને કઈ કિક આપવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇનડાયરેક્ટ ફ્રી કિક. પ્રશ્ન 69. ફૂટબોલની રમત દરમિયાન કોઈ ખેલાડી પ્રતિસ્પર્ધી ખેલાડીને પગની આંટી મારી ગળાવે છે તો પ્રતિસ્પર્ધીને ખેલાડીને કઈ કિક આપવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ ફ્રી કિક.
પ્રશ્ન 70 ફૂટબોલની રમતમાં કઈ ફ્રી કિકમાં ખેલાડી સીધો ગોલ કરી શકે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇનડાયરેક્ટ. પ્રશ્ન 71 ફૂટબોલના દડાનો ઘેરાવો કેટલો હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 68 સેમીથી 71 સેમી સુધીનો. પ્રશ્ન 72 ફૂટબોલના દડાનું વજન કેટલું હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 396 ગ્રામથી 453 ગ્રામ સુધીનું. પ્રશ્ન 73 ફૂટબોલની રમત શરીરના કયા અંગો વડે રમી શકાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો પગ અને માથા વડે. પ્રશ્ન 74 ફૂટબોલનો કયો ખેલાડી હાથ વડે દડાને રમી શકે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગોલકીપર. પ્રશ્ન 75 ફૂટબોલની રમતનો એક અર્ધ સમય એક દાવ કેટલી મિનિટનો હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 45. પ્રશ્ન 76 ફૂટબોલની રમતની શરૂઆત શાના દ્વારા થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિક્કા ઉછાળથી. પ્રશ્ન 77 ફૂટબોલની દરેક ટુકડીમાં કેટલા ગોલકીપર હોય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1. પ્રશ્ન 78 ફૂટબોલની રમતમાં હવામાં ઊંચે ઉછેલાયેલા દડાને માથાના કપાળના ઉપરના ભાગથી ફટકારવાના કૌશલ્યને શું કહે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો હેડિંગ. પ્રશ્ન 79 ફૂટબોલની રમતમાં ગોલ પોસ્ટ વચ્ચે લાત કે કિક મારેલા અથવા હેડિંગ કરેલા દડાને બચાવવાના કૌશલ્યને શું કહેવાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગોલ કીપિંગ. જો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ધન્યવાદ.